તાજા હવામાન સમાચાર જોઈએ તો દોસ્તો ફરી આવનારી કલાકોને લઈ આજે પણ થઈ જાવ તૈયાર, કારણ કે ગુજરાતમાં ફરી તોફાન આવી રહ્યું છે। તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથે દોસ્તો રાજ્યમાં હજુ વરસાદનો ખેલ ખતમ નથી થયો। આજે ગઈકાલ કરતાં પણ જોર વધી શકે છે ને આજ કરતાં આવતીકાલે જોર વધે, અને દોસ્તો જેમાં માત્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જ નહીં, સૌરાષ્ટ્ર અને કચ્છના પણ વાતાવરણ માટે આવી રહી છે વરસાદની આગાહી। હવામાન વિભાગે જે અત્યારે લેટેસ્ટ આગાહીના નકશાઓ દોસ્તો રજૂ કર્યા છે, જેની અંદર આપણે જાણીશું કે રાજ્યના કયા વિસ્તારો માટે અત્યારે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટની ચેતવણીઓ આપવામાં આવી, જેમાં હજુ તો દોસ્તો ચોમાસું ગુજરાતમાં બેઠું નથી। એ પહેલાં હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના સિગ્નલો આપી દીધા છે। આપણે જાણીશું 3 જૂન ઉપર પણ વરસાદનું જોર વધશે, ત્યારે 5 જૂન સુધી ગુજરાતમાં આ વરસાદી રાઉન્ડની આગાહી છે। તો બીજી તરફ દોસ્તો 6 તારીખ પછી ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણને, જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી આવનારા દિવસોમાં બીજા એક મિની વાવાઝોડાની ચેતવણી જાહેર કરી દીધી છે। આ તમામ અપડેટ આપણે જાણીએ દોસ્તો, માટે ખાસ અંત સુધી વિડીયોને જોવાનું રાખજો ને જો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું જે લેટેસ્ટ ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર ઉપગ્રહ ઉપરથી આવ્યું છે તે અમે તમને બતાવીએ। દોસ્તો ગઈકાલ જેમાં પાછલી 24 કલાકની અંદર ગુજરાતના 150 તાલુકાઓમાં વરસાદ નોંધાણો છે ને જેમાં સૌથી વધુ રાત્રિ દરમિયાન અમદાવાદના ધંધુકામાં 3.75 ઇંચનો વરસાદ સામે આવ્યો છે। આમ અતિ ભારે પ્રકારનો વરસાદ। તો એટલું જ નહીં, સુરતના દક્ષિણ ગુજરાતના ઉમરપાડા લાગુના વિસ્તારોની અંદર 2.5 ઇંચ વરસાદી આંકડાઓ સામે આવ્યા છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, થરાદ લાગુના વિસ્તારોમાં દોસ્તો મિની વાવાઝોડું ફૂંકાણું, કેટલુંય નુકસાન, વૃક્ષો ધરાશાયી થયા, વીજ પુરવઠાને પણ અસર થઈ છે ને એટલું જ નહીં દોસ્તો અત્યારના સેટેલાઇટ ઉપર તમે નજર કરી શકો છો, જેમાં આજે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના ઘણા જ વિસ્તારોના વાતાવરણમાં આકાશમાં વાદળોની ગતિવિધિ સાથે વાદળિયું વાતાવરણનો પલટો। ફરી આપ અહીં નજર કરી શકો છો, અત્યારે રાજ્યના વાતાવરણમાં વરસાદી વાદળો બનવાની શરૂઆત થઈ ગઈ છે ને આપણે જાણીશું કે અત્યારે હવે રાજ્યમાં આજે પણ કયા વિસ્તારોમાં વરસાદની છે આગાહી। એ પહેલાં આપને જણાવી દઈએ તો દોસ્તો જોઈ શકો છો કેરળ ઉપર અત્યારે ફરી વરસાદની ગતિવિધિ વધવા લાગી છે। ચોમાસું હજુ કેરળમાં બેસ્યું નથી। ગુજરાતની અંદર આ પલટો પશ્ચિમી વિક્ષોભના કારણે આવ્યો છે, અને મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવું ભાગ્યે જ જોવા મળતું હોય છે ને દોસ્તો આ વરસાદ ગુજરાતમાં અણધાર્યો ગમે તે ભાગોમાં આવી શકે છે ને જે ભારે સુધીનો પડી શકે છે ને તીવ્ર થંડરસ્ટોર્મ થવાની પણ આગાહી। તમારા વિસ્તારમાં વીજળી થતી હોય ત્યારે દોસ્તો ખુલ્લામાં જવાનું ટાળો, વૃક્ષનો આશરો ન લેશો, કારણ કે વૃક્ષ પર વીજળી પડી શકે છે। નબળા વૃક્ષોના મૂળિયા દોસ્તો ઉડી ખુખરી જાય તે પ્રકારની આગાહી। એટલું જ નહીં, આપણે દોસ્તો જાણીએ કે અત્યારે જે હવામાન વિભાગે લેટેસ્ટ આગાહીના નકશાઓ રજૂ કર્યા, જેમાં આવનારી કલાકો માટે આજે રાજ્યના કયા જિલ્લામાં કેવા વરસાદનું એલર્ટ છે તે જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો દોસ્તો આજે ગુજરાતના કચ્છ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના આટલા જિલ્લાઓની અંદર, એ જિલ્લાના છૂટાછવાયા કેટલાય સ્થળોની અંદર ભારે મેઘગર્જનાની સાથે હળવાથી લઈ મધ્યમ તો અમુક ભાગોમાં ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે। હવામાનની આગાહી અનુસાર આવનારી કલાકોમાં ગુજરાતના તમામ જિલ્લાના વાતાવરણમાં પલટો આવી શકે છે। આ વરસાદ માત્ર સામાન્ય વરસાદ નહીં, પરંતુ ભારે મેઘગર્જના દોસ્તો થંડરસ્ટોર્મ થાય, કડાકા ભડાકા અને પવન ફૂંકાવાની સાથે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા લાગુના વિસ્તારો, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર અને કચ્છના વાતાવરણથી લઈ સૌરાષ્ટ્રના અન્ય બોટાદ, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સુધીના વાતાવરણની અંદર દોસ્તો વરસાદની આગાહી આવનારી કલાકોમાં જોવા મળી રહી છે। તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ
વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને તે ભાગો માટે પણ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને તે ભાગોમાં છૂટાછવાયા સ્થળોની અંદર જેમાં પણ મહીસાગર, દાહોદ, પંચમહાલ, આ સાથે ખેડા, આણંદ, વડોદરા લાગુથી દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, સુરતના કેટલાક ભાગોમાં દોસ્તો વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો સૌરાષ્ટ્રના અન્ય દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, સોમનાથના વાતાવરણમાં હળવા છૂટ સ્વરૂપેના વરસાદની આગાહી. આ સાથે દોસ્તો તમે 3 જૂન જોઈ શકો છો અત્યારે જે હવામાનનો એલર્ટવાળો નકશો સામે આવ્યો છે, જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છના વાતાવરણની અંદર સૌથી વધુ અસરને લઈ આ જિલ્લાના વાતાવરણમાં 3 તારીખે વરસાદની ઓરેન્જ એલર્ટવાળી આગાહી આપવામાં આવી છે. આપ જોઈ શકો છો 3 જૂન ઉપર કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ. તો એટલું જ નહીં દોસ્તો, સૌરાષ્ટ્રની અંદર પણ તમામ જિલ્લાઓ, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર અમદાવાદ, વડોદરા, આણંદથી લઈ રાજકોટથી સુરત જેવા શહેરના છૂટાછવાયા ઘણા જ સ્થળોમાં ભારે પવન સાથે દોસ્તો પડી શકે છે વરસાદ. આમ દોસ્તો આવનારી 48 કલાક હજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓ કોઈ પણ જગ્યાએ અણધારા મજબૂત થઈ જાય, જે વિસ્તારમાં થંડરસ્ટોર્મની એક્ટિવિટી ઊભી થાય તેના આજુબાજુના તમામ ભાગોની અંદર દોસ્તો પવન અને વરસાદની આગાહી રહી શકે. તો તમે 4 જૂનનો પણ નકશો જોઈ શકો, જેમાં 4 જૂન ઉપર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ આટલા જિલ્લાના ભાગોમાં વરસાદ પડી શકે. તો બીજી તરફ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે કચ્છના વાતાવરણમાં પણ આગાહી હવામાન વિભાગે કરી છે. 5 જૂન ઉપર તમે જોઈ શકો વરસાદની ગતિવિધિમાં ઘટાડો થઈ રહ્યો છે. પશ્ચિમી વિક્ષોભની અસર માત્ર દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય તો સૌરાષ્ટ્રના 1-2 જિલ્લામાં જોવા મળે, જેમાં તમે જોઈ શકો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, તો મધ્ય ગુજરાતના વડોદરા, આ સાથે પૂર્વના મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, તો દક્ષિણના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડના ભાગોમાં 5 જૂન ઉપર ભારે વરસાદ છૂટાછવાયા આ વિસ્તારોના ભાગોમાં પડે તેવી ચેતવણી હવામાનની આવી. અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલમાં જોઈએ કે આજે આવનારી કલાકોમાં ગુજરાતના કયા ભાગોમાં વરસાદની આગાહી. ધીમે ધીમે રાજસ્થાન, મધ્યપ્રદેશના ભાગો પરથી આ તીવ્ર થંડરસ્ટોર્મ રૂપી વાદળો ગુજરાતના વાતાવરણમાં આવે, કાં તો ઉત્તર તરફથી દક્ષિણની દિશા તરફ આવે. અને આપ જોઈ શકો છો સ્પષ્ટ આવનારી કલાકોની અંદર દોસ્તો ગુજરાતમાં ઉત્તર પૂર્વના જિલ્લાના રાજસ્થાન સરહદી વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો વરસાદ પડી શકે છે, જેની અંદર અત્યારે સંભાવના જોવા મળી રહી છે કે સાબરકાંઠા લાગુના વિસ્તારો હશે. આ સાથે મહીસાગરના પણ ઘણા જ વિસ્તારો, અરવલ્લી લાગુ વિસ્તારોથી લઈ પૂર્વ ગુજરાતના દાહોદ સુધીના વિસ્તારોની અંદર છૂટો છવાયો ગાજવીજ સાથે અને થંડરસ્ટોર્મ રૂપી અમુક ભાગ માટે ભારે વરસાદ આ જિલ્લાઓમાં પડી શકે છે. આ સાથે જ એ જ વરસાદી વાદળોનું વહન દોસ્તો જોઈ શકો છો અંદર તરફ આગળ વધે અને આજે અનુમાન છે કે મોડી સાંજ દરમિયાન અમદાવાદના પણ ફરી પૂર્વ ભાગો તરફ વાતાવરણમાં પલટો આવી શકે છે. અને આપ જોઈ શકો છો ખેડાના કપડવંજ, ગાંધીનગર, બાલાસિનોર આજુબાજુના વિસ્તારો, ફરી આજે ખેડાના દોસ્તો માતર, કઠલાલ, લસુંદરા લાગુના વિસ્તારોથી છેક આપ જોઈ શકો છો ગોધરા સુધીના વાતાવરણમાં પલટો આવે. તો બીજી તરફ એ જ પ્રમાણે ઉત્તર પૂર્વના મહીસાગર, અરવલ્લીના તમામ ભાગોની અંદર મેઘ ગર્જનાની સાથેના વરસાદની આગાહી જોવા મળી રહી છે. એટલું જ નહીં, ઉત્તર સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાત લાગુના જોઈ શકો છો સુરેન્દ્રનગર આજુબાજુ ધાંગધ્રાના ભાગોના વાતાવરણમાં પણ પલટો આવવાની સંભાવના છે. અને અત્યારે અમે તમને જે રીતે મોડલમાં બતાવી રહ્યા છીએ એ પ્રમાણે આજે વધુ ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લામાંથી વરસાદની ગતિવિધિ શરૂ થાય તેવી સંભાવના. જો કે અત્યારે એક અન્ય મોડલ આધારિત દોસ્તો જોવા જઈએ તો હાલ પાકિસ્તાન, રાજસ્થાનના ભાગો પરથી પણ વીજળીના કડાકા અને ભડાકા સાથે વાદળોનું વહન ગુજરાત ઉપર આવવાની સંભાવના છે ને જેને લઈ આપ જોઈ શકો છો કચ્છના રાપર આજુબાજુથી લઈ ગાંધીધામ અને ભુજના કેટલાક છૂટા છવાયા સ્થળોમાં આજે હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવા વરસાદની સંભાવના. તો આ સાથે જ આપ અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ
સૌરાષ્ટ્રમાં ઉત્તર તરફ પાકિસ્તાન રાજસ્થાન તરફથી આવનારા તોફાની વાદળો વીજળીના કડાકા અને ભડાકા સાથે, જેમાં મોરબી, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ આ સાથે જ અન્ય જે વિસ્તારો છે સાબરકાંઠા લાગુના તે ભાગોમાંથી દોસ્તો થંડરસ્ટોર્મ રૂપી વાદળોનું વહન ગુજરાતના વાતાવરણમાં દોસ્તો સાંજ મધરાત દરમિયાન આવે અને જોઈ શકો છો 12 થી 2ના સમયગાળાની અંદર મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ પલટાની સંભાવના છે. ને જોઈ શકો છો ખંભાતના અખાત આજુબાજુના તમામ વિસ્તારો, ભાવનગર, ભરૂચ, સુરત, વડોદરા, ખંભાત તમામ પંથકોથી લઈ આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રના અમરેલી સુધીના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના. તો બીજી તરફ રાજકોટ, મોરબીના વાતાવરણમાં પણ હળવા વરસાદની આગાહી અને દક્ષિણ ગુજરાતની અંદર ફરી દોસ્તો 2 વાગ્યાના મધરાતના સમય પછી સવાર સુધી કેટલાય ભાગોમાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદો પડવાની સંભાવના છે. આપ જોઈ શકો છો વલસાડ, વાપી, ડાંગ, આહવા, નવસારીથી લઈ સુરતના ભાગો અને તે આજુબાજુના ભરૂચ સુધીના વાતાવરણમાં પલટાની સંભાવના છે. આમ દોસ્તો આજે આવનારી 24 કલાકની અંદર વધુ જોર થંડરસ્ટોર્મ પકડશે તો સૌરાષ્ટ્રના, ઉત્તર ગુજરાતના, મધ્યના અને દક્ષિણ ગુજરાતના કેટલાય ભાગોમાં વરસાદ સારો એવો જોવા મળી શકે છે. જો કે હાલ યુરોપિયન મોડલ આ માહિતી આપી રહ્યા છે ને દોસ્તો જો આમ જોવા જઈએ તો આજે આવી રહેલી જે પ્રકારે ઉત્તર પૂર્વ ગુજરાત માટેની આગાહી છે તે વધુ સાચી ઠરે તેવી સંભાવના. તમામ રાજ્યનો આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો તેમાં પણ તમે જોઈ શકો છો રાજસ્થાન ઉપર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતથી માંડી જોઈ શકો છો આટલા તમામ રાજ્યો માટે વરસાદનું અતિ ભારે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. આમ 3 જૂન ઉપર પણ જોઈ શકો છો વરસાદ ગુજરાતમાં જોવા મળે, પરંતુ સૌથી વધુ અસર આ વરસાદી રાઉન્ડની મધ્ય ગુજરાત, પૂર્વના અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ 6 જૂન ઉપર આપ જોઈ શકો છો દોસ્તો વાતાવરણની અંદર ઘટાડો વરસાદમાં થઈ જાય તેમ છતાં હવામાનની આવી રહેલી આગાહીની અંદર દોસ્તો 6 તારીખે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને હવે દોસ્તો અહીં આપણે 3, 4, 5 તારીખથી આવનારા દિવસોની અંદર કેવી રહેશે ગુજરાતમાં વરસાદની આગાહી તે જોઈએ. તો આપ જોઈ શકો છો દોસ્તો આવતીકાલે ફરી રાજ્યની અંદર વરસાદનું જોર વધશે. વહેલી સવાર દરમિયાન 3 તારીખે દક્ષિણ ગુજરાતના દરિયાઈથી અંદરના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા રૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે, પરંતુ આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો 3 તારીખના બપોરના સમયગાળા પછી મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પલટો આવે ને ઉત્તર પૂર્વના જિલ્લાઓમાંથી ગાજવીજ અને તીવ્ર થંડરસ્ટોર્મ સાથે ફરી દોસ્તો 3 જૂન ઉપર મિની વાવાઝોડા જેવા વરસાદની આગાહી અત્યારે જોવા મળી રહી છે. અને 3 તારીખે આપ સ્પષ્ટ જોઈ શકો છો રાજસ્થાન લાગુ બનાસકાંઠાના પાલનપુર, આબુ અંબાજી, ઈડર, સાબરકાંઠા આ સાથે ડુંગરપુર આજુબાજુના વિસ્તારોથી લઈ અહીં જોઈ શકો છો દોસ્તો મહેસાણા, કલોલ, અમદાવાદ આમ ઉત્તર પૂર્વ લાગુ વિસ્તારોના વાતાવરણમાં પણ પલટો આવે. અને 3 જૂન ઉપર તો જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ બોટાદના વિસ્તારોમાં ગાજવીજ જોવા મળે, ધોલેરા, સુરેન્દ્રનગર આજુબાજુના એમાં પણ આપ જોઈ શકો છો સાયલા આજુબાજુના વિસ્તારો હશે કે જ્યાં લીંબડીથી લઈ મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, વડોદરાથી પૂર્વ ગુજરાતના ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદના વાતાવરણની અંદર દોસ્તો 3 તારીખે કેટલાય ભાગોમાં ભારે પવન સાથે તીવ્ર મેઘગર્જનાના વરસાદની સંભાવના છે. ને આપ જોઈ શકો છો ઉત્તર ગુજરાતના, પૂર્વના, મધ્ય ગુજરાત અને તે લાગુના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર ભારે પવન સાથેનો વરસાદ જોવા મળી શકે છે ને તેમાં ફરી ભારે વરસાદ પણ પડી શકે છે. તો દોસ્તો 4 જૂન ઉપરની આગાહી ઉપર હવે જોઈએ તો 4 તારીખે ગુજરાતની અંદર ફરી વરસાદની આગાહી દોસ્તો ખાસ ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે. અને 5 તારીખે પણ રાજ્યમાં વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્ર માટે રહે છે. અને ત્યાર પછી રાજ્યમાં વરસાદની ગતિવિધિ ભારે ઘટે તેવી સંભાવના. 6 તારીખ ઉપર જોઈ શકો છો ગુજરાતની અંદર કોઈ જગ્યાએ વરસાદની આગાહી નથી, તેમ છતાં પણ દક્ષિણ ગુજરાતના જોઈ શકો છો નવસારી, વલસાડ, વાપી, સુરતના વાતાવરણ સુધીના પલટો આવી શકે. અને દોસ્તો 7 જૂન પછી ગુજરાતમાં
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂનના વરસાદની શરૂઆત થાય તેવી સંભાવના છે. આમ 8, 9, 10 તારીખ ઉપર જોઈ શકો છો રાજ્યમાં 6 જૂન પછી રાજ્યમાં કોઈ મોટી સિસ્ટમ આવે અને જેને લઈ ગુજરાતમાં વાવણી લાયક કોઈ સારો વરસાદ થાય તેવી તારીખો હજુ 12, 13, 14 સુધી તો નથી જોવા મળી રહી. તેમ છતાં પણ 15 જૂન આસપાસ જોઈ શકો છો ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર વરસાદનું આગમન થઈ શકે અને ધીમે ધીમે દોસ્તો પ્રી મોન્સૂનના વરસાદની સાથે 20 જૂન આસપાસ ગુજરાતની અંદર દોસ્તો 20 તારીખથી 30 જૂનની વચ્ચે સારા વાવણી લાયક વરસાદની અત્યારે આશાઓ દેખાઈ રહી છે. એટલે હજુ ચોમાસાના વરસાદને લઈ દોસ્તો આપણે રાહ જોવી પડી શકે છે અને જેને લઈ આપણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની હવે આખરી આગાહી જોઈએ તો ફરીથી તેમણે દોસ્તો ગુજરાતીઓને ચેતવણી આપી છે. આવનારી 11 થી 15 જૂનની વચ્ચે ફરીથી વાવાઝોડું ત્રાટકી શકે તેવું તેમનું અનુમાન છે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતીઓએ ફરી અત્યારની જેમ સાવચેતી રાખવી પડે. જૂનના અંતિમ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો વ્યાપક વરસાદ થાય તેવું તેમનું અનુમાન છે. અને દોસ્તો આપને જણાવી દઈએ, હાલ અંબાલાલ પટેલે પણ 5 જૂન સુધી રાજ્યના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂનના વરસાદની આગાહી, તો 7 થી 9 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડે તેવું તેમનું આગાહીમાં દોસ્તો સામે આવ્યું છે. આમ અંબાલાલ પટેલે 7 થી 9 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ જૂન પછીના દોસ્તો જુલાઈ મહિનાને લઈને પણ તેમણે આગાહી કરી છે, જેમાં જૂનમાં ભારે વરસાદ ઘણા ભાગોમાં પડે પરંતુ જુલાઈ મહિનાની અંદર પેસિફિક મહાસાગરની અંદર અલ નીનોની ઘટના સક્રિય થાય, આથી ભારત અને ગુજરાતમાં ચોમાસાની અંદર અસર પહોંચી શકે છે. અને તેમનું કહેવું છે કે અલ નીનોની ઘટનાના કારણે જુલાઈમાં વરસાદ ધીમો પડી શકે છે. વાતાવરણમાં ભેજ વધવાના કારણે હાલ ઝડપી પવન અને વાવાઝોડા સાથે વહેલા વરસાદના મજબૂત સંકેતો છે, જે વાવણીની દ્રષ્ટિએ ખેડૂતો માટે સારા હશે. આમ અંબાલાલ પટેલે દોસ્તો નવી આગાહી જાહેર કરી છે. બીજી તરફ દોસ્તો આ વર્ષે ચોમાસા પહેલાં ગુજરાતની અંદર શું દરિયામાંથી કોઈ વાવાઝોડું આવવાની સંભાવના છે કે નહીં, તો આપને જણાવી દઈએ તો હાલ આવનારા દિવસોમાં ગુજરાતની અંદર અરબી સમુદ્ર કે પછી બંગાળની ખાડીમાં કોઈ પણ જગ્યાએ વાવાઝોડું રચાવાની સંભાવના નથી. એટલે ગુજરાતમાં કોઈ પણ પ્રકારના એવા વાવાઝોડાનો તો ખતરો નથી, પરંતુ રાજ્યમાં અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સ્થાનિક લેવલે જે વાદળાઓ બંધાય જેને લઈ અમુક ભાગોમાં ખૂબ મોટા ભારે પવનો દોસ્તો 90 થી 100 કિલોમીટરના પણ ફૂંકાય તેવી સંભાવના